શ્રી વલ્લભાધીશ કી જય. 16 ગ્રંથ 13 ગ્રંથ 5 પધ્યાયની. શ્લોક 1. શ્રી કૃષ્ણ રસ વિજ્ઞિપ્ત માનસારથી વર્જિતા અનિવૃત્તા લોક વેદે તે મુખ્યા શ્રવણોત્સુકા. શ્રી વલ્લભાધીશ કી જય. ગ્રંથ 13મો પંચ પદ્યાની. શ્રી કૃષ્ણનો જે ભજનાનંદ રૂપ તેનાથી જેનું મન વિહવળ થઈ ગયું છે તથા તેથી ભગવાનના ચરિત્ર સાંભળવામાં અત્યંત પ્રીતિવાળા તથા લોક અને વેદમાં જેઓને આનંદ પ્રાપ્ત થતો નથી એવા શ્રવણમાં જે ઉત્સાહવાળા શ્રોતાજન છે તે મુખ્ય છે. મર્યાદા માર્ગમાં જેઓને સાંભળવાની ઈચ્છા થાય તથા શ્રવણયુક્ત થાય તેને મહત્પુરુષની સેવા કરીને પુણ્ય તીર્થના સેવનથી રુચિ ઉત્પન્ન થાય છે તથા પુષ્ટિ માર્ગીય શ્રોતાજન ભગવાનના રસમાં મગ્ન છે. ભગવાનના રસથી તેઓનું મન વિક્ષિપ્ત છે. ભગવાનનું ચરિત્ર સાંભળવામાં સહજ ભાવયુક્ત છે. ભગવાનના વિપ્રયોગની આરતીવાળા છે તથા ભગવાનની જ વાર્તા સાંભળવા માત્રમાં એકમાત્રમાં બુદ્ધિવાળા છે તે પુષ્ટિ માર્ગીય ઉત્તમ શ્રોતા છે. શ્લોક 2. વિક્લિન્ત મનસો યેતુ ભગવ સ્મૃતિ વિવલા અધિક નિષ્ઠાથે ચાપી મધ્યમા શ્રવણો સુખા. શ્લોક 2. વિશેષ કરીને જેઓનું આર્દ મન છે, ભગવાનની સ્મૃતિથી વિહ્વલ છે તથા પ્રયોજન અર્થમાં મુખ્ય નિષ્ઠા છે એવા જે શ્રોતાજન છે તે મર્યાદી માર્ગીય મધ્યમ શ્રોતા કહેવાય છે. શ્લોક 3. નિસંજ્ઞિગ્ધ કૃષ્ણ તત્વ સર્વ ભાવેન યે વિદુ તે ત્વસા વિસાતુ વિકલાહ નિરોધાન વાના ચાન્યથા. શ્લોક 4. પૂર્ણ ભાવેન પૂર્ણાથ કદાચિત તુ સર્વદા અન્ય સાક્તુ સે કેચિદમા પરિકીર્તિતા. શ્લોક 3 અને 4. સંદેહ રહિત જે શ્રી કૃષ્ણ રૂપ તત્વ તેને સાંભળવાથી જાણવાવાળા જ છે તેઓ આવેશથી અથવા નિરોધથી જ વિકળ થાય છે, અન્ય પ્રકારથી થતા નથી તથા કોઈ વખતે પૂર્ણ ભાવ વડે પૂર્ણ અર્થવાળા થાય પરંતુ હંમેશા ન થાય તથા અન્યમાં આસક્તિવાળા છે તેને મર્યાદા માર્ગીય અધમ શ્રોતા કહ્યા છે. શ્લોક 5. અન્ય મનસો મત્યા ઉત્માહ શ્રવણાદેશો દેશ કાલ દ્રવ્ય કર્ત્ય મંત્ર કર્મ પ્રકારત. શ્લોક 5. દેશ કાળ દ્રવ્ય કર્તા તથા કર્મના પ્રકારથી જે અનન્ય મનવાળા છે તેઓ શ્રવણાદિકમાં ઉત્તમ છે, એટલે કે સર્વત્ર બહારના પદાર્થોનું જ્ઞાન હોવા છતાં એ પ્રભુ સિવાય અન્યત્ર જેઓનું મન નથી તેઓ શ્રવણાદિકમાં ઉત્તમ છે. શાસ્ત્ર વડે તેમાં ભગવદ બુદ્ધિ રહે છે. આવા જે હોય તે મર્યાદા માર્ગમાં તથા કીર્તન વગેરેમાં ઉત્તમ છે તે મર્યાદા માર્ગીય ઉત્તમ શ્રોતા છે.